સ્ટાર્ટઅપ સ્ટોરીઝ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે કે સફળતા કોઈની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. વ્યક્તિ ત્યારે જ સફળ બને છે જ્યારે તેનું પ્લાનિંગ પરફેક્ટ હોય અને નિર્ણય શક્તિ અજોડ હોય. આપણે મળવાના છે એક એવી વ્યક્તિ સાથે કે જેમણે તેમની મહેનત અને લગનથી પોતાના વ્યવસાયમાં સફળતાનું મકામ હાંસિલ કર્યું છે અને જે દરેક વ્યક્તિ માટે પ્રેરણા અને આત્મવિશ્વાસનું ઉદાહરણ છે. તેઓ તમારી અને મારી જેવી જ વ્યક્તિ છે. આજની ચર્ચામાં આપણે જીએસટી અને ટેક્સેશનને સરળ રીતે સમજવાની કોશિશ પણ કરીશું. અને મિત્રો, આજે આપણી ચર્ચા ખૂબ જ રસપ્રદ થવાની છે. તો શરૂ કરીએ આપણો આજનો રસપ્રદ સંવાદ. આજના આપણા વિશિષ્ટ મહેમાન છે અમદાવાદના શ્રી અમરીશભાઈ અમીન, કે જેઓ પ્રસિદ્ધ એડવોકેટ અને જીએસટી કન્સલ્ટન્ટ છે. તેમની જીવન યાત્રામાં પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે. તેઓ અમરીશ એન્ડ એસોસિએટની લીગલ ફર્મના સ્થાપક છે. નાના નાના પગથિયાથી શરૂ કરેલી તેમની જીવનની કારકિર્દી આજે ઘણા લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક લોકો આજે પણ લીગલ મેટર્સ, એડવોકેસી અને ટેક્સેશનને લગતી તમામ સેવાઓ મેળવી રહ્યા છે. જીએસટી અને ટેક્સેશનના જટિલ વિષયોને સરળ ભાષામાં સમજવા અને લોકોના કારોબારમાં નવો માર્ગદર્શક ઉમેરવા તેઓ આજે આપણી સાથે એક નાનકડી ચર્ચામાં જોડાશે. અમરીશભાઈ, આજની આ વિશેષ ચર્ચામાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આપ આ વ્યવસાયમાં કેવી રીતે આવ્યા? આપની લાઈફ જર્ની વિશે થોડું અમને જણાવશો? ગ્રેજ્યુએશન કર્યું એ વખતે આઈડિયા નહોતો કે કઈ જગ્યાએ મારે ક્યાં મારા ફિલ્ડમાં આગળ વધવું છે, પણ એ પછી મને 1 વર્ષની બેંકની અંદર એપ્રેન્ટિસશીપની જોબ લાગી હતી. તો ત્યાં 1 વર્ષ પૂરું કર્યું એ વખતે મારા મિત્ર હતા કે જે મને લઈ ગયા એક સીએ ફર્મની અંદર, અને ત્યાં સીએ ફર્મની અંદર મારા સિનિયર હતા ઋતેશવી ચોકસી. એમના હાથ નીચે હું ટ્રેનિંગ લેતો હતો. ટ્રેનિંગની અંદર એમની સાથે પ્રેક્ટિકલ નોલેજ ઘણું બધું શીખવા મળ્યું. જે તે વખતે સેલ્સ ટેક્સ અને સેન્ટ્રલ સેલ્સ ટેક્સના કાયદા હતા, તો એ વખતે એમના હાથ નીચે રિટર્ન્સ ભરવાથી માંડીને ક્લાયન્ટ સાથેનું ઇન્ટરેક્શન પ્લસ અપીલ લેવલનું ઘણું બધું કામ એમણે મને શીખવાડ્યું. તો સર, આપના વ્યવસાય વિશે થોડી માહિતી આપશો અમારા દર્શકોને? 10 વર્ષ મેં સીએ ફર્મની અંદર જોબ કરી. એ પછી મને એવું લાગ્યું કે હવે મારે પોતાનો વ્યવસાય ચાલુ કરવો જરૂરી છે. એ પછી મેં 2005માં પોતાનો વ્યવસાય ચાલુ કર્યો, અને એ વખતે 2007ની અંદર સેલ્સ ટેક્સ અને સેન્ટ્રલ સેલ્સ ટેક્સમાંથી સેલ્સ ટેક્સ ગવર્મેન્ટે નાબૂદ કર્યો, સ્ટેટ ગવર્મેન્ટે. પછી વેટનો કાયદો આવ્યો. વેટનો કાયદો પ્લસ સર્વિસ ટેક્સ ચાલતો હતો. સર્વિસ ટેક્સ એ બંનેની પ્રેક્ટિસમાં શરૂઆતથી હતો. ઓકે. અને અત્યારે 2017માં જીએસટી આવી ગયો છે, તો અત્યારે જીએસટીની પ્રેક્ટિસની અંદર છું. બરાબર. અચ્છા, તો સર, કોઈ સામાન્ય માણસ જો જીએસટી વિશે સમજવા માંગે તો આપણે એને શું કહી શકાય? જીએસટી એટલે શું? જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017. આ કાયદો 1 જુલાઈ 2017ના રોજ અમલમાં આવ્યો. આ કાયદો આવ્યો પહેલા આખા ભારતની અંદર દરેક સ્ટેટની અંદર વેચાણ વેરો છે, વેટ છે, મનોરંજન ટેક્સ છે, એવા પ્લસ એન્ટ્રી ટેક્સ છે, એવા ઘણા બધા કાયદા હતા. એ બધા કાયદા જીએસટીની અંદર સરકારે સમાવેશ કરીને ખાલી એક જ કાયદો બનાવ્યો. અને બહુ વિરોધ થયો હતો એનો એ ટાઈમે? ના, વિરોધ તો થયો હતો, પણ એ વખતે શું છે કે કાયદો નવો હતો, અને એ નવા કાયદાના અનુસંધાને તરતનું તરત લોકો એની સાથે કઈ રીતે તાલમેલ મેળવી શકશે, એના કમ્પ્લાયન્સ કઈ રીતે કરી શકશે, એ થોડું અઘરું હતું. એના લીધે વિરોધ પણ થયો હતો. પણ સરકારે જે પણ વિરોધ થયો છે, એ બધા વિરોધના પ્રશ્નો જે હતા એના ધીરે ધીરે સમાધાનકારી વલણથી બધું સોર્ટ આઉટ કરી નાખ્યું છે, અને અત્યારે બધું સ્મૂથ રીતે ચાલે છે. તો સર, આપણે જીએસટીમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેમ કે સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. એના વિશે થોડીક તમે માહિતી આપી શકશો? એ કઈ રીતે હોય છે? જીએસટી એ કન્ઝમ્પશન બેઝ ટેક્સ છે. તો એની અંદર 3 પ્રકારના જીએસટી છે. સીજીએસટી એટલે સેન્ટ્રલ જીએસટી, એસજીએસટી સ્ટેટ જીએસટી, અને આઈજીએસટી એટલે ઇન્ટરસ્ટેટ જીએસટી. સ્ટેટ જીએસટી અંદર પણ એક યુજીએસટી આવે છે, જે યુનિયન ટેરિટરીના જે સ્ટેટ છે એના માટે યુજીએસટીનો વર્ડ યુઝ થાય છે. હવે જીએસટીની અંદર સીજીએસટી, એસજીએસટી અને યુજીએસટી એ કોઈ એક જ સ્ટેટની અંદર, સપોઝ ગુજરાત છે આપણું, તો ગુજરાતની અંદર ગુડ્સ અને સર્વિસ વેચનાર અને સામે પરચેસ કરનાર બંને વ્યક્તિ ગુજરાતની અંદર જ હોય તો એ કેસની અંદર સીજીએસટી, એસજીએસટી અથવા પછી યુજીએસટી લાગે છે. હવે એ ગુડ્સ કે સર્વિસ ઉપર સપોઝ વેરાનો દર 18% હોય તો બંનેના 50-50% એટલે 9% સીજીએસટી, એસજીએસટી અથવા પછી યુનિયન ટેરિટરી તો યુજીએસટી લગાવવો પડે. અને આઈજીએસટી એવું છે કે ગુડ્સ અથવા સર્વિસની સપ્લાય કરનાર અલગ સ્ટેટમાં હોય
અને એની પરચેજીસ કરનાર પણ બીજા સ્ટેટમાં, સપોઝ સપ્લાય કરનાર છે મહારાષ્ટ્રની અંદર અને પરચેજર છે ગુજરાતની અંદર, તો એ કેસની અંદર આઈજીએસટી લગાવવાનો હોય અને એની અંદર પણ રેટ ઓફ ટેક્સ ગુડ્સ કે સર્વિસ ઉપર જે હોય એ 100%, એટલે સપોઝ 18% હોય તો 18% આઈજીએસટી લગાવવું. ઓકે સર, જીએસટીની રજિસ્ટ્રેશન પ્રક્રિયા કેવી હોય છે અને એ કરવા માટે કેવા કેવા દસ્તાવેજોની જરૂર પડતી હોય છે, એ માહિતી આપ આપી શકશો? જીએસટીની તમામ પ્રક્રિયા રજિસ્ટ્રેશનની ઓનલાઈન છે. દસ્તાવેજની અંદર કોઈ પણ વ્યક્તિ નવો નંબર લેવા માંગતા હોય તો પાર્ટનર, પ્રોપ્રાઇટર કે લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક, ભાગીદાર અને ડાયરેક્ટર દરેકના કેવાયસી ડોક્યુમેન્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, એમનો ફોટોગ્રાફ્સ, આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટની પીડીએફ કરીને અપલોડ કરવાની રહેશે વેબસાઇટ ઉપર. એ સિવાય ઓથોરાઇઝ પર્સનની નિયુક્તિ કરવા માંગતા હોય તો ઓથોરાઇઝ પર્સનના પણ કેવાયસી ડોક્યુમેન્ટ્સ બધા ઓરિજિનલ પીડીએફ કરીને વેબસાઇટ ઉપર અપલોડ કરવાના રહેશે. દરેકના ઇન્ડિવિજ્યુઅલ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી પણ અપલોડ કરવાના રહેશે અને રેસિડન્સનો ડિટેલ્સ જે અપલોડ કરી છે એના અનુસંધાને ટેક્સ બિલ, લાઇટ બિલની વિગતો બધી અપલોડ કરવાની રહેશે. પ્લસ બિઝનેસનું જે એડ્રેસ જે છે એના લગતા પુરાવા આપવાના રહેશે. એની અંદર રેન્ટેડ જગ્યા હોય તો ત્યાંનો રેન્ટ એગ્રીમેન્ટ, ઇન્ડેક્સની કોપી, ટેક્સ બિલ, લાઇટ બિલ, અને માલિકીની જગ્યા હોય તો પોતાની માલિકીના જે પુરાવા જે છે એ અપલોડ કરી દેવાના રહેશે. પ્લસ અત્યારે જીઓ કોડ સિસ્ટમ મુજબ એને કોડિંગ આપવાનું રહેશે અને એ બધું પૂરું થયા પછી આધાર ઓથેન્ટિકેશન આવે છે અને આધાર ઓથેન્ટિકેશન પછી ઇન કેસ અમુક કોમોડિટી એવી છે કે જે સેન્સિટિવ છે તો એના માટે બાયોમેટ્રિક કરવા માટે પણ જીએસટી સુવિધા કેન્દ્ર ઉપર ઓથોરાઇઝ વ્યક્તિએ જવાનું હોય છે. એ પૂરું થયા પછી અમુક સંજોગોની અંદર સ્પોટ વિઝિટ પણ આવતી હોય છે. ત્યાં ઇન્સ્પેક્ટર છે કે સુપ્રિન્ટેન્ડન્ટ છે, બધા સ્પોટ વિઝિટ કર્યા પછી તમને નંબરની રજિસ્ટ્રેશન નંબર જે તે વ્યક્તિને મળી જતો હોય છે. બરાબર છે, ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ. આપણે બીજો એક સવાલ હતો કે જો કોઈ વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતો હોય તો જીએસટીને લગતા કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે તેમણે ધ્યાન રાખવું જોઈએ? વેપારીએ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે તો જીએસટીનું જે ટર્નઓવર છે, થ્રેશોલ્ડ લિમિટ પૂરી થાય એટલે તરત જ એને રજિસ્ટ્રેશન નંબર માટેની પ્રોસેસ કરી દેવી પડે. રજિસ્ટ્રેશન નંબરની અંદર પ્રોસેસમાં ટર્નઓવરની થ્રેશોલ્ડ મર્યાદા છે. એની અંદર સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ માટે 20 lakhsની મર્યાદા છે, પ્લસ ટ્રેડિંગ એક્ટિવિટી માટે 40 લાખની મર્યાદા છે. એ ટર્નઓવર ક્રોસ કરે એટલે તરત રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન કરી દેવી પડે અને એ પછી ઇન્વોઇસીસ જે ઇસ્યુ કરવાના આવે છે અને સેલ્સ ઇન્વોઇસીસ એ પણ મિકેનિકલ અને પ્રી પ્રિન્ટેડ નંબર સાથેના ઇન્વોઇસીસ એણે ઇસ્યુ કરવા પડશે. અચ્છા સાહેબ, અને એકવાર જીએસટીનું રજિસ્ટ્રેશન થઈ ગયા પછી વેપારીએ શું શું કાળજી રાખવી જોઈએ? રજિસ્ટ્રેશન નંબર આવી ગયા પછી વેપારીએ જે સર્ટિફિકેટ જે છે એ ધંધાના પ્લેસ ઉપર દરેક વ્યક્તિ જોઈ શકે એ રીતે લગાવવાનું રહેશે. પ્લસ નેમ બોર્ડ, બિઝનેસના નેમ બોર્ડ, એની અંદર રજિસ્ટ્રેશન નંબર પણ લખવો પડશે, પૂરું એડ્રેસની વિગત બધી લખવી પડશે. અને એ સિવાય એવરી મંથ, ક્વાર્ટર રિટર્ન્સ ભરવાની જે જવાબદારી આવે છે એ સમયસર ભરી દેવા પડે. જો રિટર્ન્સ લેટ ભરવામાં આવે તો લેટ ફીસ ભરવી પડશે. પ્લસ ટેક્સ પણ સમયસર ભરી દેવો પડે. જો ટેક્સ ભરવામાં મોડું કરે તો એની પરનું વ્યાજની પણ જવાબદારી આવે. એ સિવાય અમુક વખત એવું થાય કે વ્યક્તિએ પોતાનું બિઝનેસનું પ્લેસ બદલ્યું છે, ભાગીદારીની અંદર ફેરફાર થયા છે, નવા ભાગીદાર એડ થયા છે, કોઈ નવી કોમોડિટી બિઝનેસની અંદર એડ કરે છે, બેંક જે છે બેંકની અંદર કોઈક નવી બીજી બેંકની અંદર એકાઉન્ટ ખોલાવો છે, એ દરેક બાબતના કોઈ પણ ફેરફાર થાય તો એ બધી માહિતી સમયસર જીએસટી વેબસાઇટના પોર્ટલ ઉપર અપલોડ કરીને સરકારને જણાવવાની રહેશે અને સર્ટિફિકેટની અંદર પ્રોફાઇલની અંદર આ બધા એમેન્ડમેન્ટ કરવાના રહેશે. તો સાહેબ, એક બીજો પ્રશ્ન હતો કે જીએસટીના કાયદા અને નિયમોમાં જે સુધારા વધારા ફેરફારો જે થતા હોય છે એના વિશે આપ શું કહેશો? જીએસટીનો કાયદો 2017માં આવ્યો, અત્યારે 2024 છે, 7 વર્ષ થયા છે. તો કોઈ પણ કાયદો નવો હોય એ વખતે ઘણી બધી તકલીફો પડતી હોય છે અને એના અનુસંધાને સરકાર વારંવાર ઘણા નોટિફિકેશન આપે છે, ગાઈડલાઇન્સ આપે છે અને સુધારા વધારા થતા હોય છે. અને સૌથી વધારે પ્રશ્ન એવો આવે છે કે એના કમ્પ્લાયન્સનો પ્લસ જીએસટીના નેટવર્કનો. એ તો એના માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે અને એની અંદર સુધારા વધારા જે પણ મુશ્કેલીઓ હોય છે એની નિવારણ માટે સુધારા કરતી જ હોય છે ગવર્મેન્ટ. પ્લસ રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયાઓ છે, શરૂઆતના સમયમાં ઘણી બધી જટિલ હતી, એ પણ અત્યારે બહુ સરળીકરણ કરી નાખ્યું છે. ધીરે ધીરે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે
કે દરેક વ્યક્તિ કે જે જીએસટીના કાયદા સાથે જોડાયેલ છે અને એવા દરેક વેપારી એને આ જીએસટીના કાયદાથી ઓનલાઈન પ્રક્રિયાથી જોડી અને મિનિમમ કમ્પ્લાયન્સ થાય એવા પ્રયત્નો ચાલુ છે. સાહેબ, ખૂબ જ સરસ માહિતી આપી આજે તમે અમારા દર્શકોને. હવે એક છેલ્લો સવાલ છે કે શું તમે માનો છો કે સફળતાનો કોઈ શોર્ટકટ રસ્તો હોય છે? અને અંતમાં તમે અમારા વ્યુઅર્સ માટે શું એક મહત્વપૂર્ણ સંદેશો આપવા માંગશો? સફળતાનો તો કોઈ શોર્ટકટ નથી હોતો, પણ દરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્ડની અંદર પોતાના અવિરત પ્રયત્નો ચાલુ રાખે તો હરહંમેશ માટેને સફળતા મળી શકે એવું હું માનું છું. બીજી એક વસ્તુ ખાસ એવું કહેવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય કે જે પોતાના નાના મોટા કામથી જોડાયેલો હોય, રોજગારથી જોડાયેલો હોય, એ રોજગાર કે નાના મોટા કામની અંદર બેઝિક નોલેજ મેળવી એની અંદર પારંગત થઈ જાય, પછી પોતાની રીતે પોતે સાહસ કરીને એ ફિલ્ડની અંદર આગળ વધવું જોઈએ કે જેનાથી એ સ્વરોજગારની અંદર આગળ વધે પ્લસ બીજા વ્યક્તિને પણ રોજગાર પૂરી પાડી શકે એ રીતે એણે કામ કરવું. બહુ સરસ માહિતી આપી સાહેબ. દર્શક મિત્રો, આ હતા અમરીશભાઈ અમીન કે જેઓએ આજે આપણને ખૂબ જ સુંદર માહિતી આપી જીએસટી વિશેની અને ઘણું જ ડિટેલમાં આપણને સમજાવ્યું. તો અમે તમને આજે એક સુંદર સંદેશો આપવા માંગીએ છીએ કે સંઘર્ષ કેવો પણ હોય, જો મનમાં દ્રઢ વિશ્વાસ હોય તો સફળતા તમારા પગલાં ચૂમશે અને મહેનત અને અનુશાસનથી તમામ મુશ્કેલીઓ પર વિજય મેળવી શકાય છે. અને હા, સફળ એ જ વ્યક્તિ બને છે કે જે પોતાનો રસ્તો પોતાની રીતે કંડારે છે. આવનારા દિવસોમાં ફરી મળીશું એક નવી પ્રેરણાદાયક સફર સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.